નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર એચ.ડી. પવાર અને આજે આપણે વાત કરીશું પડતર હિસાબી પદ્ધતિમાં એકમ પડતર પદ્ધતિની. એકમ પડતર પદ્ધતિ એ પડતર શોધવા માટેની એક પદ્ધતિ છે. આપણે ખબર છે એમ આપણે સેમિસ્ટર 3માં અભ્યાસ કર્યો છે કે જુદા જુદા પ્રકારના ધંધાઓ માટે જુદી જુદી પડતર પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. કોઈ પણ એક ધંધા માટે એક જ પદ્ધતિ હોઈ શકે નહીં. જોબ પડતર, બેચ પડતર, કરાર પડતર, પ્રક્રિયા પડતર વગેરે ઘણી બધી પદ્ધતિઓ છે. એમાંથી એક મહત્વની પદ્ધતિ જેનો આજે આપણે ચર્ચા કરીશું એ છે એકમ પડતર પદ્ધતિ, જે એકમ 1ની અંદર યુનિટ નંબર 1ની અંદર આવે છે. એકમ પડતર પદ્ધતિ એટલે શું, તો એની થોડીક ટૂંકમાં વાત કરીએ તો એકમ પડતર પદ્ધતિ એ વસ્તુ શોધવાની એક પ્રક્રિયા છે કે જેમાં પડતરના તત્વો પ્રમાણે ખર્ચાઓનું વર્ગીકરણ કરી તેને એક પત્રક સ્વરૂપે ગોઠવી તેને ઉત્પાદનના એકમો વડે ભાગી વસ્તુની એકમ દીઠ પડતર નક્કી કરવામાં આવે છે. પડતર શોધવાની આ એક એવી પદ્ધતિ છે કે જે એવા ઉદ્યોગોને લાગુ પડે છે કે જેમાં એક જ પ્રકારનું વસ્તુનું ઉત્પાદન થતું હોય. એમાં કદાચ કદ, આકાર કે ગુણવત્તાના આધારે થોડો ઘણો ફેરફાર હોઈ શકે, પરંતુ એક જ વસ્તુનું ઉત્પાદન થતું હોય, એક સરખું અને નિયમિત અને સળંગ ઉત્પાદન થતું હોય, અને ત્રીજી વાત ઉત્પાદનના એકમો સરખા હોય, ત્યાં આ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે, અથવા તો એ ધંધાઓ માટે આ પડતર પદ્ધતિ અનુકૂળ છે તેમ કહેવાય. તો કેટલાક એવા ધંધાઓ છે કે જેના માટે આ પડતર પદ્ધતિ અનુકૂળ છે. એવા કેટલાક ધંધાઓ જેમ કે એક ઈંટો બનાવવાનો ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ, અનાજ દળવાની મિલ, પેપર મિલ, દારૂ બનાવવાનો ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, ખાંડ અને ખનીજ ઉદ્યોગ, ખાંડ બનાવવાનો ઉદ્યોગ વગેરે ઘણા બધા ઉદ્યોગોની અંદર આપણે એકમ પડતર પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એકમ પડતર પદ્ધતિમાં આપણે એક પડતરનું પત્રક તૈયાર કરવાનું હોય છે. અને પડતરનું પત્રક એટલે શું, તો પડતરનું પત્રક એ પડતરના જુદા જુદા તત્વોને સિસ્ટમેટિકલી એક પ્રોસેસ પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવીએ છીએ એના હેડ પ્રમાણે. તો હવે એ પડતરનું પત્રક કઈ રીતે બને છે એને સમજવા માટે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આજે આપણે જોઈશું. તો હવે આપણે પડતરના પત્રકનું એક સિમ્પલ દાખલો જોઈશું, જેના દ્વારા પડતરના પત્રકને સમજવાની કોશિશ કરશું. એનું એક નક્કી કરેલું માળખું છે અને એ પ્રમાણે આપણે ખર્ચાઓને ગોઠવવાના હોય છે. પડતર એટલે તમે જાણો છો કે ખર્ચાઓનો સરવાળો. તો ખર્ચાઓનો સરવાળો પણ એક સિસ્ટમેટિકલી અથવા તો એમ કહી શકાય કે વિધિવત પ્રમાણે ખર્ચાઓને ગોઠવવાના હોય. એ નમૂનાની આપણે ચર્ચા કરીશું, જેને પડતરનું પત્રક કહીએ છીએ. તો અહીંયા એક દાખલો છે તમારી સામે કે નીચેની માહિતી પરથી પડતરનું પત્રક તૈયાર કરો. વપરાયેલ પ્રત્યક્ષ માલ, પ્રત્યક્ષ મજૂરી, કારખાના પરોક્ષ ખર્ચા, ઓફિસ પરોક્ષ ખર્ચા, વેચાણ અને વિતરણ પરોક્ષ ખર્ચા અને વેચાણ, બધી માહિતી આપેલી છે અને ફક્ત એક સિસ્ટમ પ્રમાણે ગોઠવવાની છે. તો કઈ રીતે ગોઠવાય છે, તો અહીંયા આ પડતરના પત્રકનો નમૂનો છે. તમે જોઈ શકો છો કે આ રીતે 1 by 1 બધા જ ખર્ચાઓને આપણે ગોઠવવાના છે. બધા જ ખર્ચાઓ તમને આપેલા છે. એકમની માહિતી છે નહીં, એટલે એકમ દીઠ ખાનું અહીંયા બનાવતા નથી, કુલનું ખાનું જ બને છે. તો એક પછી એક આપણે રકમ લખીશું. તો સૌથી પહેલું પ્રત્યક્ષ માલ સામાન. તો પ્રત્યક્ષ માલ સામાનની રકમ છે 1 લાખ. તો પ્રત્યક્ષ માલ સામાન 1 લાખ રૂપિયા અહીંયા લખી દેવાનું. સિમ્પલી સરવાળો જ કરવાનો છે, બીજું કંઈ છે નહીં. પ્રત્યક્ષ મજૂરી. તો પ્રત્યક્ષ મજૂરી છે 60,000 રૂપિયા. તો 60,000ની એન્ટ્રી અહીંયા થશે અને આ બંનેનો સરવાળો કરીએ તો 1,60,000 રૂપિયા. તો પ્રત્યક્ષ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરીનો સરવાળો એને આપણે પ્રાથમિક પડતરના નામે ઓળખીએ છીએ. આમ પ્રત્યક્ષ ખર્ચા પણ આવે છે, પણ આ દાખલામાં પ્રત્યક્ષ ખર્ચા નથી, એટલે પ્રત્યક્ષ માલ સામાન વત્તા પ્રત્યક્ષ મજૂરી એટલે પ્રાથમિક પડતર પહેલી પડતર આવે. એમાં આપણે કારખાના પરોક્ષ ખર્ચા ઉમેરીશું. કારખાના પરોક્ષ ખર્ચાની રકમ છે 20,000 રૂપિયા. તો 20,000 એમાં ઉમેરીએ એટલે ટોટલ સરવાળો થાય છે 1,80,000 રૂપિયા. એ 1,80,000ને આપણે કહીશું કારખાનાની પડતર. કારખાના પડતરની અંદર ઓફિસ શિરોપરી ખર્ચા ઉમેરીએ. ઓફિસ શિરોપરી ખર્ચની રકમ આપી છે 15,000 રૂપિયા. તો 15,000 અહીંયા લખીએ અને ઉમેરતા ટોટલ રકમ થાય છે 1,95,000 રૂપિયા. તો 1,95,000 રૂપિયા એ ઉત્પાદનની પડતર કહેવાય. એમાં વેચાણ અને વિતરણ ખર્ચા જે અલગ અલગ આપ્યા છે બંનેને ભેગા કરી દઈએ. 6,000 વેચાણ ખર્ચા છે અને 5,000 વિતરણ ખર્ચા છે, એટલે બંનેનો સરવાળો 11,000 રૂપિયા એ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા થશે. એનો આપણે સરવાળો કરીએ તો અહીંયા 2,06,000 રૂપિયા એ કુલ પડતર કહેવાય. આમ સ્ટેપ બાય સ્ટેપ સરવાળો કરતાં કરતાં આગળ આવવાનું છે. હવે દાખલામાં તમને વેચાણ આપી દીધેલું છે, તો વેચાણ આમ તો નફો ઉમેરીએ એટલે વેચાણ આવે, પણ વેચાણ આપી દીધેલું છે એટલે વેચાણ 2,30,000 રૂપિયા
પહેલા અહીંયા લખી કાઢીશું. વેચાણમાંથી પડતર માઇનસ કરીએ એટલે તફાવત આવે છે 24,000 રૂપિયા. આ 24,000 રૂપિયાને આપણે નફા તરીકે ઓળખીશું. તો આ રીતે સિમ્પલી આપણે પડતરનું પત્રક તૈયાર કરી શકીએ છીએ. એટલે પ્રાથમિક જુદી જુદી પડતર, પ્રાથમિક પડતર, કારખાના પડતર, ઉત્પાદન પડતર, કુલ પડતર કઈ રીતે શોધાય અને વેચાણ કિંમત કઈ રીતે નક્કી કરી શકાય. વેચાણ કિંમત નક્કી કરવા માટેની આ સિસ્ટમેટિક પદ્ધતિ છે જેને આપણે પડતરનું પત્રક કહીએ છીએ, જે પડતર શોધવા માટેની બેઝિક પદ્ધતિ છે. તો આ સાથે આ દાખલો અહીંયા પૂરો થાય છે. આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોની અંદર આનાથી વિશેષ દાખલો આપણે લઈશું. વિડીયો પૂરો જોવા બદલ આભાર. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો, જેથી કરીને આપણને મોટિવેશન મળતું રહે અને નવા વિડીયો તમારી સમક્ષ આવતા રહે. તો મળીએ છીએ નવા દાખલાની સાથે, નવા એક્ઝામ્પલની સાથે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આ વિડીયોને જોતા રહો અને એન્જોય કરો. થેન્ક યુ વેરી મચ.